હેલો ફૂડીઝ, આજે હું શેર કરીશ પંજાબી ઢાબા સ્ટાઇલ મકાઈની સબ્જી। એક કઢાઈમાં 2 ચમચી ઘી ગરમ કરી મકાઈના દાણાને રોસ્ટ કરી લઈશું। મકાઈના દાણાને પહેલેથી જ મેં 5 મિનિટ માટે બોઇલ કરી લીધા હતા। દાણા કાઢી એ જ કઢાઈમાં 3 ચમચી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, ઝીણું સમારેલું લસણ, આદું, મરચાં મિક્સ કરી તેમાં ચોપ કરેલી ડુંગળી નાખી ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી હલાવી પછી તેમાં હળદર, કાશ્મીરી લાલ મરચું, તીખું લાલ મરચું, ધાણા જીરું પાવડર મિક્સ કરી મસાલા શેકાઈ જાય એટલે તેમાં ટામેટાની પ્યુરી એડ કરી મીઠું મિક્સ કરી ઢાંકીને 5 મિનિટ સુધી ટામેટાને ચડવા દેવા। ટામેટાં બરાબર ચડી જાય અને ગ્રેવી રેડી થઈ જાય પછી તેમાં ઘરની ફ્રેશ મલાઈ અને દૂધ મિક્સ કરી મકાઈના દાણા એડ કરી લેવા। પછી તેમાં ગરમ મસાલો, કસૂરી મેથી, કોથમીર મિક્સ કરવી અને ચીઝથી ગાર્નિશ કરી ગરમ સર્વ કરવું। તો ફ્રેન્ડ્સ, પંજાબી ઢાબા સ્ટાઇલ મકાઈની સબ્જી આવી રીતે તમે ઘરે બનાવી શકો છો। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર જરૂરથી કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।